त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्। भगवान शिव ने वंदन करी आप सर्व हरिभक्तों ने पण ओम नमः शिवाय। मित्रों, आज આપણે વાત કરીશું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની જે કથા છે એ ખૂબ જ પુણ્યશાળી કથા છે। આ કથા સાંભળવાથી તમારા ભવના પાતક દોષો હોય એ બધા બળીને ભસ્મ થઈ જાય છે। એટલું જ નહીં, પરંતુ આ જ્યોતિર્લિંગનો મહિમા એવો છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી તમારા ભવના દુઃખો દૂર થઈ જાય છે। જીવનની અંદર એકવાર ત્રંબક જ્યોતિર્લિંગના દર્શન કરવા અવશ્ય જવું। ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એ અનેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાવાળું છે અને જે કોઈ પણ શિવના ભક્તો કે અન્ય જે કોઈ પણ દેવી દેવતાના ભક્તો હોય, ભગવાન શ્રી હરિ નારાયણના ભક્તો હોય, એ બધા જ આ જે કથા સાંભળે છે એ કથાથી ખૂબ જ પવિત્ર થાય છે। અને પવિત્ર થાય છે એટલું જ નહીં, પરંતુ એમના ભવના પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે। એવી ઉત્તમ મજાની કથા એ આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની છે। ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા કોટી રુદ્ર સંહિતાની અંદર આવે છે। જ્યારે તમે શિવપુરાણ વાંચો તો એની અંદર કોટી રુદ્ર સંહિતા નામનો આખો જે છે ભાગ છે। અલગ અલગ શિવપુરાણ વાંચો એટલે વિદ્યેશ્વર સંહિતા આવે, રુદ્ર સંહિતા આવે, કોટી રુદ્ર સંહિતા આવે, સતીખંડ આવે, ઉમાખંડ આવે। આ બધા ખંડ છે, બધા અલગ અલગ એના વિસ્તૃત રીતે આખું શિવપુરાણ જે છે રચેલું છે। અને એની અંદર જે કોટી રુદ્ર સંહિતા છે એ કોટી રુદ્ર સંહિતાની અંદર 12 જ્યોતિર્લિંગના પ્રાગટ્યની ખૂબ જ ઉત્તમ કથાઓ જે છે એ શિવપુરાણની અંદર સમાવેલી છે। અને આ શિવપુરાણની અંદર સૂતજી મહારાજ જે છે એ શૌનક વગેરે ઋષિ મુનિઓને આ બધા જ્યોતિર્લિંગની કથાઓ જે છે એ બધા ઋષિ મુનિઓને સંભળાવતા હોય છે। એમાં સૂતજી મહારાજ જે છે એ બધા ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે બધા જ્યોતિર્લિંગની કથા સાંભળતા સાંભળતા અતિ ભાગ્યવાન અને પુણ્યશાળી બન્યા છો। અને આજે એટલા માટે જ હું તમને 8મા જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય તમને કહીશ। અને 8મું જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ। આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કઈ રીતે પ્રગટ્યું અને કઈ રીતે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું એની સુંદર મજાની કથા હું આપ સર્વને સંભળાવું છું। કે આ જગતની અંદર આપણે ગૌતમ ઋષિ છે એમનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે। જો કદાચ આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર ગૌતમ ઋષિનું પ્રાગટ્ય ન થયું હોય તો આજે આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન ના કરી શક્યા હોય। કારણ કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય એ ગૌતમ ઋષિ દ્વારા થયેલું છે। ગૌતમ ઋષિ એ માં ગાયત્રીના પ્રબળ ઉપાસક અને અદ્ભુત ગાયત્રી મંત્રની શક્તિથી એમને અદ્ભુત વિદ્યાઓ પ્રાપ્ત કરેલી, અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત કરેલી। અને સાથે સાથે એ જે કોઈ પણ દેવી અને દેવતાઓનું આવાહન કરે એ આવાહન સાંભળી, ગૌતમ મુનિની પ્રાર્થના સાંભળી એ ઋષિ મુનિઓની સિદ્ધિઓનો એક એવો ખજાનો હતો ગૌતમ મુનિ પાસે કે જેટલા પણ ઋષિ મુનિઓ છે એ ઋષિ મુનિઓમાં પણ એમને ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી। અને જ્યારે પણ ગૌતમ ઋષિ જે કોઈ પણ દેવી દેવતાનું આવાહન કરે તો એ 6 મહિના કે 1 વર્ષની અંદર એ દેવી દેવતાને આવવું પડે અને એ આવાહન સાંભળી એમને દર્શન આપવા પડે। એટલી ઉત્તમ સિદ્ધિ આ ગૌતમ ઋષિએ પ્રાપ્ત કરેલી। સાથે સાથે એમના ધર્મપત્ની હતા જેમનું નામ હતું અહલ્યા, એ પણ એટલા સતીત્વવાળા અને સતીત્વ વ્રત એમને ધારણ કરેલું કે અહલ્યા અને ગૌતમ ઋષિ કોઈ પણ વ્રત કરે, જપ કરે, તપ કરે, ઉપાસના કરે તો બંને પતિ પત્ની સાથે જ ઉપાસના કરતા અને એ જ રીતે પતિની આજ્ઞામાં રહી અને એમને પણ અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી। આમ બંનેનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે। આવા ગૌતમ ઋષિ હતા, એમને બ્રહ્મગીરી પર્વત ઉપર ઘણા વર્ષો સુધી તપ કર્યું અને એટલા વર્ષો સુધી તપ કર્યું કે એમના આખી બ્રહ્મગીરી પર્વત હતો
એની ચારે બાજુ ઋષિની જે કહેવાય ભક્તિની ઓરાથી આખો પર્વત જે છે એ છવાઈ ગયેલો, અને ચારે બાજુ કોઈ પણ પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ આવે પણ ક્યારેય પણ બ્રહ્મગીરી પર્વત ઉપર ક્યારેય ના આવી શકે, એટલી આ તપની ઓરા અને ઉર્જા એ ગૌતમ ઋષિએ ફેલાવી. એટલે ગૌતમ ઋષિએ પોતાનું નિવાસ સ્થાન આ બ્રહ્મગીરી પર્વત ઉપર જ બનાવ્યું હતું અને ત્યાં શાંતિથી રહેતા. પરંતુ જે આજુબાજુનો પ્રદેશ હતો એ પ્રદેશની અંદર ઘણા વર્ષો પછી એકવાર દુકાળ પડ્યો, અને દુકાળ પડ્યો એટલે કેવો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ કરતાં કરતાં 100 વર્ષ સુધી દુકાળ પડ્યો. અને 6 વર્ષ સુધી જ્યારે 5 વર્ષ કે 6 વર્ષ પણ જો પાણી ના પડે તો કેટલી હાહાકાર મચી જાય. અને આ તો 100 વર્ષ સુધી કોઈ વરસાદ જ નહીં વરસેલો, પાણી જ નહીં, કોઈ લીલું વૃક્ષ પણ જોવા ના મળે, એવો હાહાકાર મચી ગયેલો. ચારે બાજુ બધા વનો ઉજ્જડ થઈ ગયેલા, કોઈ પણ જગ્યાએ પાણીનું ટીપું જોવા ના મળે એવો આખો પ્રદેશ થઈ ગયેલો. અને જ્યાં પાણી ના હોય ત્યાં તો પછી માણસનું જીવન ક્યાંથી હોય? એટલે બધા ચારે દિશાઓની અંદર અલગ અલગ જગ્યાએ રહેવા જતા રહેલા, અને ચારે બાજુથી આખું જે નગર કહેવાય, ગામો બધું જ ખાલી થઈ ગયેલું, આખો પ્રદેશ ઉજ્જડ બની ગયેલો. અને એવા સમયની અંદર આ ઋષિમુનિને થયું કે જો આ પ્રદેશ આમ ના આમ હજુ દુકાળ પડતો રહેશે તો પ્રદેશ સાવ ખાલી થઈ જશે. માટે એમને વરુણદેવનું આહ્વાન કર્યું, અને વરુણદેવનું 1 મહિનો 2 મહિના 3 મહિના એમ કરતાં કરતાં 6 મહિના સુધી વરુણદેવનું આહ્વાન કર્યું. અને 6 મહિના સુધી જ્યારે વરુણદેવની ભક્તિ કરી એમને, ત્યારે વરુણદેવ એમને પ્રસન્ન થાય છે. વરુણદેવ જ્યારે પ્રસન્ન થાય છે અને વરદાન માગવા કહે છે, ત્યારે ગૌતમ ઋષિ જે છે એ જલનું વરદાન માગે છે. ભગવાનને કહે છે કે હે વરુણદેવ, આ જે એરિયા છે એટલે કે આ બ્રહ્મગીરી પર્વત છે, એ પર્વતની આસપાસ બધા ગામો નગરો બધા ખાલી થઈ ગયા છે, અને અહીંયા હવે કોઈ બહુ માણસો નિવાસ કરતા નથી. માટે અહીંયાથી જે વધેલી પ્રજા છે એ પણ અહીંયાથી ક્યાંય દૂર જતી રહેશે. માટે તમે મને જલની વ્યવસ્થા કરી આપો. અને આ રીતે જ્યારે વરદાન માગે છે ત્યારે વરુણદેવ કહે છે કે તમે એક સુંદર મજાનો મોટો ખાડો બનાવો, અને એ ખાડો ખોદો, અને ખાડો ખોદ્યા પછી મારું આહ્વાન કરજો, એટલે હું જલના સ્વરૂપમાં આવી અને ખાડાની અંદર જલ ભરી દઈશ. અને એ જલ છે એ અક્ષય જલ હશે. એ ખાડાની અંદરથી તમે ગમે એટલું જલ લો, પરંતુ એ જલ ખૂટશે નહીં. તમે જ્યાં પણ તમારે વૃક્ષ હોય વૃક્ષોને પાણી પાઓ, ખેતી કરવી હોય તો પાણી લો, તમારે જ્યાં ઉપયોગ કરવો એ કરજો, પરંતુ એ પાણી ખૂટશે નહીં. એટલે ગૌતમ મુનિ જે છે એક નાનું સરોવર જેવું બનાવે છે, અને એવો ખાડો બનાવે છે જે ઘણો બધો ઊંડો હોય છે અને ઘણો મોટો વિશાળ હોય છે. એવો ખાડો બનાવી અને ત્યાં આગળ વરુણદેવનું આહ્વાન કરે છે, અને વરુણદેવનું આહ્વાન કરવાથી વરુણદેવ અક્ષય જલ છે એ ત્યાં આપે છે. અને અક્ષય જલ મળવાથી પછી આ આજુબાજુની પ્રજા હોય એ પ્રજા સુખી થાય, એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. એટલે બધાને સંદેશો મોકલાવે છે કે જેને પાણીની જરૂર હોય એ અહીંયાથી લઈ જાય. એટલે જેને પણ જરૂર હોય બધાને પાણી વગર તો કંઈ થતું નથી, પાણી વગર તો જીવન ચાલે નહીં. એટલે બધા ત્યાં ગૌતમ ઋષિના આશ્રમે આવે અને ત્યાંથી બધા જલ લઈ જાય. અને જલ લઈ જાય એટલા નહીં, ઘણા તો આજુબાજુમાં જે ગૌતમ ઋષિ રહેતા હતા એમની આજુબાજુની અંદર વસવાટ ચાલુ કર્યો. ઘણા બધા ભૂદેવો હતા, એ ભૂદેવો પણ ઋષિ મુનિઓ હતા, ભૂદેવો હતા, બધા ગૌતમ મુનિના આશ્રમે આવે છે અને કહે છે કે હે ગૌતમ મુનિ, તમારા આશ્રમની અંદર આ અક્ષય જલ છે, માટે અમને અહીંયા આ એરિયામાં રહેવાની અનુમતિ આપો. ત્યારે ગૌતમ ઋષિ તો બહુ દયાળુ હોય છે, કેમને બધા સંતો મહંતો જે હતા એ બધા બ્રાહ્મણોને, બધા બ્રાહ્મણ ઋષિઓને ત્યાં સહારો આપે છે. પોતાના પરિવાર સાથે બધા જ બ્રાહ્મણ ઋષિઓ આજુબાજુમાં પોતાના ઝૂંપડા બાંધી અને રહેતા હોય છે, અને ખૂબ સારી રીતે પોતાનું જીવન ગુજારતા હોય છે. આજુબાજુમાં ગૌતમ ઋષિ હતા એ ડાંગર અને બીજી અનેક પ્રકારની ખેતી પકવે છે, અને જેનાથી ધાન્ય આવે, ધાન્યથી લોકોનું પોષણ થઈ શકે, અને એ જે ધાન્ય આવે છે એનાથી લોકોનું પોષણ પણ એ કરે છે. તો આવું ઉત્તમ કાર્ય જોઈ અને ચારે બાજુ પ્રજાની અંદર
ગૌતમ મુનિની જય હો, ગૌતમ મુનિની જય હો આવો જય જયકાર થતો હોય છે, ત્યારે જે બીજા બ્રાહ્મણો હોય છે એમનાથી એ જોવાતું નથી. એમને એમ થાય છે કે આપણે આટલું વ્રત કરીએ, જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, પણ આપણા કોઈ ગુણાનુવાદ કરતું નથી. અને આ બધા ગૌતમ ઋષિની જ જય બોલાવે છે. ત્યારે બધા જે બ્રાહ્મણો હોય છે એમને એમ થાય છે કે ક્યારે કંઈક એવો વાંક આવે અને આપણે આ ગૌતમ મુનિને નીચું બતાવવા જેવું થાય, આ ગૌતમ મુનિને બરાબરનું પ્રજા વચ્ચે પણ એમનું માન જતું રહે એવું કંઈક એમના માટે કરીએ. એટલે આવી રીતે આ બધા બ્રાહ્મણો એમના પ્રત્યે ખૂબ ઈર્ષા કરતા હોય છે. પરંતુ ગૌતમ મુનિ જે છે એમને તો હૃદયની અંદર કોઈ પણ ભૂદેવ માટે એવો ભાવ પણ હોતો નથી અને પોતાનું જીવન શાંતિથી ગુજારતા હોય છે. એકવાર જે આ બ્રાહ્મણની પત્નીઓ હતી એ પાણી લેવા માટે ત્યાં આવી હશે અને એવા સમયની અંદર ગૌતમ ઋષિના ધર્મપત્ની હતા જેમનું નામ હતું અહલ્યા. એ અહલ્યાબેન સાથે એમના જે અહલ્યા માતા છે એ અહલ્યા માતા સાથે કંઈક બાબતની જલ બાબતની અંદર નાની મોટી તકરાર થાય છે. અને જે તકરાર થાય છે એની અંદર બધી બ્રાહ્મણ જે પત્નીઓ હોય છે, બ્રાહ્મણ દેવની પત્ની હોય છે, એ બધી બ્રાહ્મણ પત્નીઓ પોતાના પતિઓને ઘરે જઈ અને ગૌતમ ઋષિના પત્ની વિશે અને ગૌતમ વિશે એવી વાતો ભરાવે છે. એક બાજુ ઈર્ષાવૃત્તિ તો હોય છે જ, અને ગૌતમ ઋષિ અને એમના ધર્મપત્ની વિશે એવી વાતો જે આ બ્રાહ્મણોની પત્નીઓ કરે છે. એટલે બધા બ્રાહ્મણો જે હોય છે એમને આ ગૌતમ ઋષિ પાસે બદલો લેવાની ઈચ્છા થાય છે. અને આ બધા બ્રાહ્મણો એક સાથે મળી ગણપતિ દાદાની ઉપાસના કરે છે અને ગણપતિ દાદાને પ્રસન્ન કરે છે. ગણપતિ દાદા તો ભક્ત વત્સલ છે. કોઈ પણ ભક્ત એમને સમરે અને ભક્ત એમને બોલાવે એટલે ગણપતિ દાદા અવશ્ય એમના કાર્ય પૂર્ણ કરે, કારણ કે એ ભક્તને આધીન છે. એટલે ગણપતિ દાદા આ બધા બ્રાહ્મણોને દર્શન આપે છે અને દર્શન આપે છે એટલે વરદાન માગવા કહે છે. ત્યારે વરદાન માગવાની અંદર એ સારું વરદાન માગે તો ઠીક હતું, પરંતુ ગણપતિ દાદા આગળ વરદાન એવું માગે છે કે કંઈ પણ રીતે આ ગૌતમ ઋષિ જે છે એ ગૌતમ ઋષિને કંઈ પણ દોષ લાગે અને ચારેય બાજુ એમની નિંદા થાય એવું કંઈક કૃત્ય તમે કરો. ત્યારે ગણપતિ દાદા આ બધા જે એમના ભક્તો હોય છે બરાબરના એ લોકોને બોલે છે. ગણપતિ દાદા કહે છે કે હે ભક્તજનો, તમે આ ગૌતમ ઋષિનો આભાર માનો કે અહીંયા દુકાળ પડ્યો અને ચારે બાજુ કોઈ પાણીની વ્યવસ્થા નથી અને તમને તમારા પરિવાર સાથે રહેવાનો આશરો આ ઋષિ મહાત્માએ આપ્યો છે. અને આવા ઋષિ મહાત્મા માટે તમે આવું બધું વિચારો છો? તમે કૃતજ્ઞપણામાંથી કોઈ પણ માણસે કોઈનું સારું કાર્ય કર્યું હોય તો એનો આભાર માનવો જોઈએ, એનું ઋણ વ્યક્ત કરવું જોઈએ. તો એના બદલે તમે આવી હીન ભાવના લઈ અને તમે મારી જોડે વરદાન માગવા આવ્યા છો. પણ છતાંય હું હજુ કહું છું કે આ વરદાન તમે પાછું લઈ લો. આ તમે જે માગો છો એ પાછું લઈ લો, નહીં તો આનાથી તમારા માટે પણ ભયંકર પરિણામ આવશે. હું તો તમારું કાર્ય સિદ્ધ કરી દઈશ, પણ એનાથી ગૌતમ મુનિને કંઈ ફરક પડવાનો નથી, કારણ કે એ સિદ્ધ પુરુષ છે, સિદ્ધ મહાત્મા છે. અને એ સિદ્ધ મહાત્માને ઘણો સમય થોડી કદાચ તકલીફ પડે, તમે થોડો સમય એમને તકલીફ આપી શકો, પરંતુ એમનું અહિત તમે નહીં કરી શકો. માટે તમે આ વરદાન માગવાનું રવા દો. પરંતુ બધા બ્રાહ્મણ દેવ એક થઈ ગયા હોય છે, માનતા નથી. બધા ઋષિઓ કહે છે કે જો તમે ગણપતિ દાદા અમારા ઉપર પ્રસન્ન થયા હોય તો અમારે માત્ર ને માત્ર આ જ વરદાન જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. અને આવી રીતે ગણપતિ દાદા જે કહે છે કે તમે વરદાન માગ્યું છે એટલે હું વરદાનના રૂપમાં તમારું કાર્ય સિદ્ધ કરીશ. અને એવી રીતે જ્યાં ગૌતમ ઋષિએ ડાંગર જે જગ્યાએ રોપી હોય છે એ ડાંગરના જે બધી આમ ખિલખિલાટ થઈ ગઈ હોય છે ડાંગર, અને ડાંગરનું ખડું પણ લેવાતું હોય છે, તો એવા સમયની અંદર એ દુબળી પાતળી ગાય બની અને ગણપતિ દાદા ત્યાં આવે છે. અને બધા ભક્તોને પણ કહ્યું હોય છે કે જે હું લીલા કરું એ તમે જોઈ લેજો, અને આ તમારું કાર્ય સિદ્ધ કરવા હું આ લીલા કરીશું, પરંતુ એનું જે પરિણામ આવે એ તમે ભોગવજો, એ ભોગવવાનો હકદાર હું નથી. તમે ભક્ત આધીન થઈ અને હું આ કાર્ય કરી રહ્યો છું, જેનાથી ગૌતમ મુનિની પણ પ્રસિદ્ધિ વધશે. અને ગૌતમ ઋષિની પ્રસિદ્ધિ વધારવા માટે ભગવાન શિવને હજુ ગણપતિ
દાદાને ખબર હતી કે ગૌતમ મુનિ હજુ ભગવાન શિવને પ્રાપ્ત કર્યા નથી, ભગવાન શિવની ઉપાસનામાં ગયા નથી, અને કંઈક ગૌતમ ઋષિ પાસે ભગવાન શિવની ઉપાસના કરાવવા માંગતા હોય છે. એટલે જ ગણપતિ દાદા પણ પોતાની લીલા કરે છે. એક ગાયનું સ્વરૂપ, દુબળી પાતળી ગાય બનીને આવે છે, અને જ્યાં ગૌતમ મુનિ જે બધી ડાંગર લેતા હોય છે અને એનું ખડું બનાવ્યું હોય છે ત્યાં આવીને એ ગાય ઊભી રહે છે. અને એ ગાય જે છે એ ગાયને આ ઋષિમુનિ જે હોય છે એ ઋષિમુનિ જે પેલું આ જે ગાયના પૂળા હોય, જે આ જે ડાંગર હોય ને ડાંગર, એ ડાંગરના પૂળા હોય. એટલે આ ગાય જે છે એ ત્યાં આવીને ઊભી રહે છે. એટલે ગાય જે હોય છે ને, ગાયને તો બધા પૂરા બહુ ભાવે. એનો ખોરાક શું? લીલું ઘાસ મળે. ગાય માતાને જો લીલું ઘાસ મળે તો એ અતિ પ્રસન્ન થાય. તો ગાય માતાને લીલું ઘાસ ખવડાવાય. ડાંગરના પૂળા છે, પછી ઝાડના પૂળા છે, આ બધું ખાવાથી એમનો ખોરાક છે. એટલે એ પૂરો ખવડાવવા માટે ગૌતમ ઋષિ ત્યાં આગળ એ પૂરો લઈને આવે છે. અને પૂરો લઈને આવી અને ગાય માતાને જ્યાં પૂરો ખવડાવવા જાય છે અને આમ હાથ ફેવરે છે, ત્યાં તો ગાય માતા જે છે ત્યાં ખરાની અંદર જ મૃત્યુ પામે છે. આ ગણપતિ દાદાએ એક લીલા કરી છે. એટલે આ ગૌ હત્યા થયેલી જાણી અને ગૌતમ મુનિ તો એકદમ આઘાતયુક્ત થઈ ગયા અને શોકયુક્ત થઈ ગયા. ત્યારે આ બધા ઋષિ મુનિઓ આ ઘટના જોઈ જ રહ્યા હોય છે. અને એ જોઈ રહ્યા હોય છે, તરત જ આખું ટોળું ત્યાં ભેગું થઈ જાય છે. અને ટોળું ભેગું થઈ અને તરત જ ગૌતમ ઋષિને કહેવા લાગે છે, ઓહો હો, બ્રાહ્મણ થઈ અને તમે આ શું કર્યું? બ્રાહ્મણ થઈ અને તમે ગૌ હત્યા કરી નાખી? ગૌ હત્યા તો એ મહાપાપ છે, અને આ મહાપાપનું કૃત્ય તમે કર્યું. આવું કૃત્ય કરવાથી તો તમને નર્કમાં પણ જગ્યા નહીં મળે. અને આમ કહી ન કહેવાના શબ્દો જે છે એ ગૌતમ મુનિને બધા સંભળાવવા માંડ્યા. અને સંભળાવવા માંડે એટલું જ નહીં, પરંતુ હાથમાં જે કંઈ પણ મોટો પથ્થર આવે તો મોટો પથ્થર, નાનો પથ્થર આવે તો નાનો પથ્થર, એમ કરી અને ગૌતમ ઋષિને પથ્થરો મારવા લાગ્યા. ધીમે ધીમે આજુબાજુના નગરમાં ને ગામવાસીઓને ખબર પડી તો એ પણ આ બ્રાહ્મણોના ઉશ્કેરાવાના કારણે, આ બ્રાહ્મણ દેવો જે હતા એ બધાએ એટલી ઉશ્કેરણી ભરી દીધી પ્રજામાં પણ, તે પ્રજા પણ ગૌતમ મુનિનો દ્રોહ કરી બેઠી અને પ્રજા પણ પથ્થર લઈ અને ગૌતમ મુનિને મારવા લાગ્યા. અને બધાએ કહ્યું કે તમારે હવે જીવિત રહેવું હોય તો તમે અને તમારા પત્ની અહીંયાથી આ આશ્રમથી દૂર જતા રહો. વિચાર કરો કે આ જગત કેટલું નિર્દય છે કે જે ઋષિએ જ્યારે 100 વર્ષ સુધી દુકાળ પડ્યો અને દુકાળની અંદર કોઈને ખાવા માટે રોટલો નહોતો, ધાન્ય નહોતું, તો એવા સમયની અંદર જે ગૌતમ ઋષિ કહેવાય એવા ગૌતમ ઋષિએ માં ગાયત્રીની ઉપાસક માં ગાયત્રીની ઉપાસના કરી, સાથે સાથે વરુણદેવની ઉપાસના કરી, અને વરુણદેવની કૃપાથી ત્યાં અક્ષય પાત્ર જલ લાવ્યા. ચારે બાજુ ખેતીનું સિંચન કરાયું, લોકોને પાણી પૂરું પાડ્યું, લોકોને રહેવા માટે આશ્રય સ્થાન આપ્યું. આજે બધા ઈર્ષાથી ભરાયેલા એ જ લોકોએ આજે ગૌતમ મુનિને પોતાના આશ્રમથી, પોતાની જમીનથી, પોતાના ઘરથી દૂર મોકલી રહી છે અને કહે છે કે તમે આ નગરની બહાર જ જતા રહો. ગૌતમ મુનિ કંઈ પણ બોલતા નથી. ગૌતમ મુનિ અને એમના ધર્મપત્ની અહલ્યાજી સહેજ પણ બોલ્યા વગર બધા નગરની બહાર જતા રહે છે. નગરની બહાર ઘણા સમય સુધી રહે છે અને એ પાછા જે બ્રાહ્મણો છે એ ત્યાં પણ સખણા નથી રહેતા, ત્યાં પણ આવે છે એમની મુલાકાત માટે. અને મુલાકાત આવી અને આ ગૌતમ મુનિને આમ નગરની બહાર કાઢે એટલે પોતાને મોટા તપસ્વી અને યોગી સમજતા હોય છે. બધાએ આવી અને ગૌતમ મુનિ જે હોય છે એ અહંકારયુક્ત વાણીથી વાતો કરતા હોય છે. ત્યારે ગૌતમ મુનિ કહે છે કે હે બ્રાહ્મણો, તમે જે કહેશો એ હું કરીશ, તમે જે મને આજ્ઞા લો એ હું કરીશ, પણ તમે મારા પાતક દોષો છે, મારાથી જે આ ગૌ હત્યા થઈ છે એમાંથી મને મુક્ત કરાવો. કારણ કે આ બધી વૃત્તાંત જે થયું એ આવી રીતે ગણપતિ દાદાને પ્રસન્ન કર્યા. અને ગણપતિ દાદા જે આ ઋષિમુનિઓએ જેવું આવું કૃત્ય કર્યું છે અને હાથે કરી અને ગૌતમ ઋષિની નિંદા થાય એવું કૃત્ય કર્યું છે, એવું આ ઋષિમુનિઓ કોઈ કહેતા નથી. અને ગૌતમ મુનિને ખબર પણ નથી. એ તો સાવ સહજ ભાવે બધા ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ,
ગમે એ થાય પણ મને આ પાપમાંથી તમે મુક્ત કરો. ત્યારે આ નિર્દય જે ઋષિમુનિઓ હતા એ ગૌતમ મુનિને કેટલું ગંભીરતાથી કેટલું કહે છે. એ કહે છે કે તમારે જો પાપમાંથી મુક્ત થવું હોય તો તમારે સૌ પ્રથમ તો આ બ્રહ્મગીરી પર્વત છે એ બ્રહ્મગીરી પર્વતની 108 વાર પ્રદક્ષિણા કરવી પડે. અને 108 વાર પ્રદક્ષિણા ના કરી શકો તો 101 વાર પણ આ બ્રહ્મગીરી પર્વતની પ્રદક્ષિણા કરવાની. સાથે સાથે તમારે જો એ કરી શકો તો એ, નહીં તો તમે આખી પૃથ્વી છે એ પૃથ્વીની તમે 3 વાર પ્રદક્ષિણા કરો. આ બેમાંથી તમને જે યોગ્ય લાગે તે તમે કરો. તેમજ તમે પાર્થિવ શિવલિંગ 1 નહીં 2 નહીં પરંતુ 1 કરોડ પાર્થિવ શિવલિંગ છે એ તમે બનાવો. અને 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવી જે કોઈ પણ જેટલા શિવલિંગ તમે રોજ બનાવો એ બધાય શિવલિંગને તમારે રોજ 100 ઘડા પાણીથી અભિષેક કરવાનો મહાદેવજીને. અને એ 100 ઘડા પાણીથી તમે એમનો અભિષેક કરશો ત્યારે તમે પાપમાંથી મુક્ત થશો. આવી જે સામાન્ય માણસથી થઈ ન શકે એવી શરતો જે છે એ પાપમાંથી મુક્ત થવા માટે ગૌતમ ઋષિ પાસે મૂકે છે. ગૌતમ ઋષિ બિચારા ખૂબ જ ગાય માતા આ રીતે જે એમના હાથે આમ ખાલી અડવું અને મૃત્યુ પામવું એનાથી બહુ શોક પામેલા. અને એના કારણે એમને આ કાર્ય કરવાનું બિરુદ ઉપાડ્યું. અને આ જે બ્રહ્મગીરી પર્વત છે એની 108 વાર ગૌતમ મુનિએ પ્રદક્ષિણા કરી. એટલું જ નહીં પરંતુ જેટલા પાર્થિવ શિવલિંગ છે 1 બનાવ્યું, 2 બનાવ્યા, 3 બનાવ્યા, એમ લાખો નહીં પણ કરોડ, જે આ પ્રમાણે કહ્યું તો એ પ્રમાણે 1 કરોડ પાર્થિવ શિવલિંગ છે એ આ ગૌતમ ઋષિ બનાવે છે. પરંતુ જેમ લાખોની સંખ્યામાં શિવલિંગ બનતા ગયા અને પાર્થિવ શિવલિંગ બનાવી અને ભગવાન શિવની આરાધના કરતા ગયા, એમ ભગવાન શિવ પણ ગૌતમ મુનિમાં એમની જે ભક્તિ જુએ છે, ભક્તિથી ભગવાન શિવ એટલા જ પ્રસન્ન થતા હોય છે. અને ભગવાન ગૌતમ ઋષિ છે એ જ્યારે આવી રીતે શિવલિંગ બનાવે, પાર્થિવ શિવલિંગ, ત્યારે એમની જે પૂજા કરતા હોય એ પૂજાના સ્વરૂપમાં સાક્ષાત ભગવાન શિવ ત્યાં આગળ બિરાજમાન થાય છે. અને જે કંઈ પણ 100 ઘડાનો રોજ નિત્ય અભિષેક કરે તો એ અભિષેક સ્વયં ભગવાન શિવ જે છે એ પોતે એ અભિષેકને સ્વીકારે છે. આમ જ્યારે 1 કરોડ પાર્થિવ શિવલિંગ પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શિવ જે છે એ પોતાના જ્યોતિ સ્વરૂપે ત્યાં એમનું પોતાનું પ્રાગટ્ય થાય છે. અને જ્યોતિ સ્વરૂપે પ્રાગટ્ય થઈ અને ગૌતમ મુનિ જે છે ગૌતમ મુનિ એમને દર્શન આપે છે. ગૌતમ મુનિ પણ ભગવાન શિવના ચરણોમાં પડી કોટી કોટી વંદન કરે છે કે હે દેવાધિદેવ મહાદેવ, કંઈક કૃપા થઈ છે, આજે મારા કંઈક કર્મો જાગ્યા છે કે તમે આજે પ્રગટ થયા અને મને દર્શન આપ્યા. આમ ગૌતમ ઋષિ અને માતા અહલ્યા એ ભગવાન શિવના દર્શનથી, મા પાર્વતીના દર્શનથી ખૂબ જ પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન થઈ અને ભગવાન શિવ જે છે એ ગૌતમ ઋષિને વરદાન માગવા કહે છે. અને કહે છે કે હે ગૌતમ, તમે ખૂબ તકલીફ વેઠી છે અને તમને જે આ તકલીફ આપી છે એ મહાપાપીઓને હું છોડીશ નહીં. એ મહાપાપીઓને મોટામાં મોટો હું દંડ આપવાનો છું. તમે જાણતા નથી કે આમને પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ગણેશજીની ઉપાસના કરી અને મારા પુત્ર ગણેશ દ્વારા ન કરવાનું કૃત્ય આ બધાએ ઉપાસના કરી, ભક્ત વત્સલ હોવાથી ગણેશે એમનું કાર્ય પૂર્ણ કર્યું છે અને તમારા ઉપર ખોટો ગૌ હત્યાનો આરોપ મૂક્યો છે. પરંતુ હે ગૌતમ મુનિ, તમે નિષ્પાપ છો, તમે જીવનમાં કોઈ પાપ કર્યું નથી અને તમને જે કંઈ પણ આ ઋષિમુનિઓએ સજા આપી છે એ બધી નિરર્થક છે. માટે તમે તમારા આશ્રમમાં જાઓ અને ત્યાં જઈ અને ખૂબ શાંતિથી રહો, તમને કોઈ પણ હેરાન પરેશાન નહીં કરે. અને એવી રીતે ભગવાન શિવ જે છે એમના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય છે. ત્યારે ગૌતમ ઋષિ કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ, તમે કહ્યું એ બધું હું સાચું માનું છું, પરંતુ આ જગત એ બહુ સ્વાર્થી છે. આ જગત આ બધું માનવાનું નથી. માટે તમે સ્વયં તમારું જે આ પ્રાગટ્ય થયું છે હું બધાને અહીંયા બોલાવી લાવું છું અને સ્વયં ગંગાજીનું પ્રાગટ્ય કરો અને ગંગાજી આવી
અને મારા ઉપર જે છે તમારી જટામાંથી વર્ષા કરે અને એ ગંગા જલથી હું પવિત્ર થઉં અને એ પવિત્ર થવું ત્યારે આ જગત માનશે કે ગૌ હત્યાના પાપમાંથી આ ગૌતમ ઋષિ મુક્ત થયા. ત્યારે ભક્તની આવી વાત સાંભળી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને ગૌતમ ઋષિને કહે છે કે હે નિષ્પાપ ગૌતમ, તમે બિલકુલ ચિંતા ના કરશો. બધા નગરવાસીઓ અને બધા બ્રાહ્મણ દેવો છે એમને તમે અહીંયા બોલાવી લાવો અને કહો કે ગંગા માતા સ્વયં હવે આવે છે અને મને પવિત્ર કરે છે. ત્યારે ભગવાન શિવનું આહ્વાન કરવાથી આખું નગર જોઈ રહ્યું છે, બ્રાહ્મણ દેવો જોઈ રહ્યા છે, આ બધા જોઈ રહ્યા છે. અને આ કાર્ય જોવા માટે તો ઇન્દ્ર, વરુણ વગેરે દેવો પણ ત્યાં આવેલા છે. તમામ દેવો ત્યાં, દેવોની સભા પણ હાજર છે, રાજસભા પણ હાજર છે, બ્રાહ્મણો પણ હાજર છે. અને એવા સમયની અંદર ગૌતમ મુનિ કહે છે કે દેવાધિદેવ મહાદેવ મારા ઉપર પ્રસન્ન થયા છે, એ મને દર્શન આપે છે અને એમની જટાની અંદરથી સાક્ષાત ગંગા માતા પ્રગટ થાય છે અને ગંગા માતા પ્રગટ થઈ અને આજે એ વર્ષા કરશે અને એમના જલથી હું પવિત્ર થઈશ. બધા જોઈ રહ્યા છે અને ગૌતમ મુનિ ભગવાન શિવનું આહ્વાન કરે છે. શિવજી જ્યોતિર્લિંગના સ્વરૂપની અંદર પ્રગટ થાય છે અને જ્યોતિર્લિંગના સ્વરૂપની અંદર પ્રગટ થઈ સાક્ષાત જટામાંથી માતા ગંગા ઉત્પન્ન થાય છે અને ગંગાજી દ્વારા આ જે છે ગૌતમ ઋષિ હોય છે એમના ઉપર અભિષેક થાય છે. અને ગૌતમ ઋષિ ઉપર જે અભિષેક થયો એનાથી ગૌ માતાની જે હત્યાનું પાપ લાગ્યું હોય છે એમાંથી ગૌતમ ઋષિ મુક્ત થાય છે. પછી ગૌતમ ઋષિ કહે છે કે હે મા ગંગા, તમે અહીંયા જ બિરાજમાન થાઓ અને તમે આ બધા જેટલા પણ આ જગતના લોકો છે એનું તમે કલ્યાણ કરો. ત્યારે સૌ પ્રથમ તો ભગવાન શિવ એટલા ક્રોધાયમાન થયા હોય છે અને ક્રોધાયમાન થઈ જેમને જેમને પણ આ કૃત્ય કર્યું છે એવા બધાય જે કહેવાય એ ઋષિ મુનિઓને બધાને ભગવાન સજા આપે છે. પહેલાં તો જે પથ્થરો જેમને ગૌતમ ઋષિને માર્યા હતા એવા જ પથ્થરો એક હાથ આમ કરે છે ત્યાં તો બધા પથ્થરો ભગવાન શિવ તરફ ખેંચાવા લાગે છે અને ભગવાન પોતાના હાથથી જે આમ પથ્થરોને કરે છે ત્યારે જેને જેને પણ ગૌતમ ઋષિને પથ્થરો માર્યા છે એ બધા ઉપર પથ્થરોની વર્ષાઓ થવા લાગે છે. કોઈનું મસ્તક ફૂટી જાય છે, કોઈનો હાથ ભાગી જાય છે, કોઈનો પગ ભાગી જાય છે અને નાસમ ભાગ મચી છે. ત્યારે ગૌતમ ઋષિ જે છે એ ભગવાન શિવને, દેવાધિદેવ મહાદેવને આ કૃત્ય કરતા રોકે છે અને ભગવાનને કહે છે કે એ ભગવાન તમે અમને ક્ષમા આપો. વિચાર તો કરો કે એ ઋષિમુનિનું વ્યક્તિત્વ કેવું હશે કે જેને આખા જે એ ઋષિમુનિનું આ બધાએ અહિત જ કર્યું છે. બીજા સંતો જે હતા, જે બધા બ્રાહ્મણો હતા, એમને ગૌતમ મુનિનું અહિત જ કર્યું છે. છતાંય ગૌતમ મુનિ એમ કહે છે કે ભગવાન શિવ તમે એમને ક્ષમા આપો. આજે જો જે કંઈ પણ કાર્ય થયું છે એ સારા માટે જ થયું છે. જો આજે આ બ્રાહ્મણ દેવોએ આ કૃત્ય ન કર્યું હોય અને 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવવાની જો મને સજા ના આપી હોય તો આજે હે ભોળાનાથ હું તમારા દર્શન ના કરી શક્યો હોત. અને હું તમારા દર્શન ના કરી શક્યો હોત તો આ પ્રજાએ પણ તમારા દર્શન ના કર્યા હોય. પણ તમે આજે અહીંયા પ્રગટ થયા છો તો એમને ક્ષમા આપો કે એમનું સારું થજો. હું તો એમને ખૂબ સારા આશીર્વાદ આપું છું કે એમના આશીર્વાદથી આજે મને તમારા દર્શન થઈ ગયા. અને તમારા જ્યારે દર્શન થાય ત્યારે જગતમાં બીજું મેળવવાનું જ શું બાકી રહે. માટે હે દેવાધિદેવ મહાદેવ તમે અહીંયા જ બિરાજમાન થાઓ અને સાથે સાથે માતા ગંગાને પણ કહો કે અહીંયા બિરાજમાન થાય. ત્યારે ગંગાજી છે એ ત્યાં આગળ બિરાજમાન થવા માટે ભગવાન શિવ કહે છે કે હે ગંગાજી તમે આવો અને અહીંયા જ હવે બિરાજમાન થાઓ. ત્યારે ગંગાજી ભગવાન શિવને કહે છે કે હું તો અહીંયા બિરાજમાન થઉં પણ મારી સાથે સાથે તમે પણ અહીંયા બિરાજમાન થાઓ. એવું માં ગંગાજી છે એ દેવાધિદેવ મહાદેવ પાસે માગે છે અને આ જ રીતે બધા દેવો પણ ત્યાં પ્રગટ થયેલા હોય છે. એટલે ગૌતમ ઋષિ છે, ગંગા મૈયા છે અને સાથે સાથે દેવાધિદેવ મહાદેવ, આ બધા ઋષિમુનિઓ ખૂબ સારી રીતે પૂજન કરે છે. અને જેટલા પણ દેવો હોય છે દેવો પણ દેવાધિદેવ મહાદેવનું પૂજન કરે છે.
અને આ બધા દેવોનું પૂજન કરવાથી, ગંગાજીનું પૂજન કરવાથી દેવો પણ કહે છે, હે માતા ગંગા, તમે અહીંયા જ રહી જાઓ અને અહીંયા જ રહી અને ભક્તોનું કલ્યાણ કરો. ત્યારે ગંગા મૈયા કહે છે કે હું અહીંયા રહું, પરંતુ દેવાધિદેવ મહાદેવ અહીંયા બિરાજમાન થાય તો હું રહું. ત્યારે બધાએ દેવોએ છે જ્યારે આ રીતે વાત્સલ્ય ભાવથી, એક સારા વાત્સલ્ય ભાવથી દેવાધિદેવ મહાદેવને ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થવાનું કહે છે, ત્યારે બધાની મનોકામના છે એ દેવાધિદેવ મહાદેવ સ્વીકારે છે અને ત્યાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપની અંદર ત્યાં બિરાજમાન છે. ત્યાં 3 પ્રકારના સંગમ થાય છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણેયનું સંગમ જે છે એ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની અંદર છે. તેમજ ત્યાં આગળ ગંગાજીનું પણ મહત્ત્વ છે, દેવોએ આરાધના કરેલી છે, તેમજ ત્યાં દેવાધિદેવ મહાદેવનું પ્રાગટ્ય થઈ ગયેલું છે. એટલે દેવાધિદેવ મહાદેવ, ગંગાજી અને દેવો, આ ત્રણેયનું પ્રાગટ્ય છે એટલે ત્રયંબકમ થયું. એટલે ત્યાં ત્રંબકમ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને એ સ્થાપનાની સાથે સાથે બધા દેવો છે એ દેવોને ગંગા મૈયા કહે છે કે અમે અવિચલ રીતે ત્યારે જ રહીશું કે તમે પણ અહીંયા બિરાજમાન થાઓ. ત્યારે બધા દેવો કહે છે કે હે ગંગા મૈયા, હે દેવાધિદેવ મહાદેવ, જ્યારે પણ બૃહસ્પતિ એટલે કે ગુરુ, સોમ, આ બધા ગ્રહો છે ને, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, એવી રીતે જ્યારે ગુરુ સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે, એટલે સિંહસ્થ ગુરુ જ્યારે પણ થશે ત્યારે અમે બધા દેવો અમારી દેવનગરી છોડી અને અહીંયા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પાસે આવીશું. અને જ્યાં સુધી પણ ગુરુ સિંહ રાશિમાં રહે, એટલે કે સિંહસ્થ ગુરુ રહે, એ 13 મહિના રહે અને એ 13 મહિના અમે અમારી નગરીમાં જઈશું નહીં અને અમે બધા દેવો પણ અહીંયા આવી અને તમારું આરાધન અને પૂજન કરીશું. એવી રીતે સિંહસ્થ ગુરુ થાય ત્યારે બધા દેવો જે છે આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે એ ગૌતમી તટે આવે છે અને ત્યાં રહે છે. તો એ સમયથી ગંગાજીનું નામ પડ્યું ગૌતમી, જેને આપણે ગૌતમી પણ કહીએ છીએ. અને ગૌતમીના કિનારા ઉપર ત્રંબકેશ્વર મહાદેવ અને બાજુમાં ગૌતમી નદી. અને જ્યારે પણ સિંહસ્થ ગુરુ થાય ત્યારે અત્યારે જે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે, ગૌતમી નદી છે, ત્યાં આગળ કુંભ મેળાનું આયોજન થાય છે. સિંહસ્થ કુંભ હોય ત્યારે કુંભ મેળો થાય છે ત્યાં, અને એક કુંભ મેળાની અંદર દેવો પણ આવે છે, દેવો પણ આવી અને ગંગાજીમાં સ્નાન કરે છે. એટલે કુંભ મેળાનું મહત્ત્વ સિંહસ્થ ગુરુનું ત્યાં વધારે છે. આ જ્યોતિર્લિંગ અત્યારના ભૂગોળ પ્રમાણે જોવા જઈએ તો નાસિક ક્ષેત્ર છે, મહારાષ્ટ્રની અંદર નાસિક ક્ષેત્ર છે, એ નાસિકની બાજુમાં જ આ જ્યોતિર્લિંગ છે. માટે આ જ્યોતિર્લિંગનું એટલું મહત્ત્વ છે. તો આવી રીતે ત્યાં જ્યોતિર્લિંગની અંદર દેવાધિદેવ મહાદેવની સ્થાપના થઈ, ત્યાં ગંગાજીની સ્થાપના થઈ અને બધા દેવો પણ મનોવાંછિત ફળ આપવા માટે ત્યાં સિંહસ્થ ગુરુ થતો હોય ત્યારે આવે છે. માટે જે કોઈ પણ કુંભ મેળાની અંદર સ્નાન ના કર્યું હોય એ સિંહસ્થ ગુરુની અંદર ખાસ કરી અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરજો અને સાથે સાથે ગંગા માતાની અંદર, ગૌતમી નદીની અંદર સ્નાન કરજો, જેનાથી આપને ઉત્તમ પ્રકારના ફળ પ્રાપ્ત થશે. આમ પણ તમારા કોઈ પણ પ્રકારના પાતક દોષો હોય કે ન કરવાના કાર્યો કર્યા હોય અને અનેક પ્રકારના તમે દોષોથી પીડાતા હોય તો તમે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો છો, ગૌતમી નદીની અંદર સ્નાન કરો છો, એટલે તમે પવિત્ર થાઓ છો અને તમારા બધા દોષોમાંથી તમે મુક્ત થાઓ છો. આમ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા મેં આપને કહી. આપ પણ આપના પરિવાર સાથે આ કથાને નિહાળો. જ્યાં પણ તમારા સગા સંબંધી મિત્ર સર્કલ રહેતા હોય એમને પણ આ ત્રંબકેશ્વર દાદાની કથા સંભળાવો અને સંભળાવી આપ ખુદ પણ પવિત્ર થાઓ અને આપના પરિવારના સભ્યોને, ઈષ્ટ મિત્રોને બધાને આ કથા સંભળાવી એમને પણ પાપમાંથી મુક્ત કરો. ઓમ નમઃ શિવાય.